નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7માં યુનિટ 3નું ગ્રામર એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શીખવાના છીએ. મિત્રો યાદ રાખજો કે ધોરણ 6ની અંદર પણ તમે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાનકાળના જે વાક્યો હોય તેના જે રૂલ્સ હોય તે તમે શીખ્યા હતા. ચાલો આપણે ફરીથી તેને સમજવાનો પ્રયત્ન કરીએ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાનકાળ, તો વર્તમાનમાં બનતી કોઈ પણ ક્રિયા હોય તે દર્શાવવા માટે સાદા વર્તમાનકાળનો ઉપયોગ કરીએ છીએ. મિત્રો ખાસ યાદ રાખજો, કોઈ પણ ટેન્સ હોય, કોઈ પણ કાળ હોય, તેના ઉપયોગો ખૂબ જ મહત્ત્વના હોય છે. તેટલા માટે સાદા વર્તમાનકાળના પણ જે થોડા નિયમો હોય, જે ઉપયોગો હોય તે વિશે આપણે જોઈએ. તો પહેલો નિયમ એટલે કે પહેલો ઉપયોગ આવે છે કોઈ પણ રોજિંદી ક્રિયા કે ટેવસ ક્રિયા દર્શાવવા માટે. દાખલા તરીકે તમે કહી શકો, માય ફાધર ગોઝ ટુ ઓફિસ એવરી ડે. તો આ એમની રોજિંદી ક્રિયા થઈ. તમે રોજ સવારે વહેલા ઉઠતા હોય, એ તમારી ટેવ હોય, તો આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ એવરી ડે. તો એ તમારી જે ક્રિયા થઈ એ રોજિંદી અથવા તો ટેવવશ ક્રિયા કહી શકાય. સનાતન સત્ય વાક્ય, જે યુનિવર્સલ ટ્રુથ હોય એટલે કે જે સત્ય વાક્ય હોય, ક્યારે ખોટું પડવાનું નથી, તેવું વાક્ય દર્શાવવા માટે પણ સાદા વર્તમાનકાળનો ઉપયોગ થતો હોય છે. દાખલા તરીકે ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. તો આ રીતે કોઈપણ જે સનાતન સત્ય વાક્ય હોય તો તે હંમેશા સાદા વર્તમાન કાળમાં જ લખાય છે. ધ મૂન શાઇન્સ બ્રાઇટલી ઇન ધ સ્કાય. એ વાક્ય પણ સનાતન સત્ય છે. ત્યારબાદ કોઈપણ કહેવત કે ગણિત વિજ્ઞાનના નિયમો દર્શાવવા માટે. કોઈપણ કહેવત હોય, સત્યનો હંમેશા વિજય થાય છે, ટ્રુથ ઓલવેઝ ટ્રમ્પ્સ. તો આ રીતે કોઈપણ જે સનાતન સત્ય વાક્ય હોય તે દર્શાવવા માટે, ગણિત વિજ્ઞાનના નિયમો દર્શાવવા માટે 2+2 મેક્સ 4 એટલે પણ આ ગણિતનો નિયમ છે તે દર્શાવવા માટે મેક્સ એટલે કે સાદા વર્તમાન કાળના ક્રિયાપદનો ઉપયોગ થાય છે. ત્યારબાદ વિજ્ઞાનનો નિયમ વોટર બોઇલ્સ 100 સેન્ટીગ્રેડ કે પાણીને 100 તાપમાને ગરમ કરવું જોઈએ. તો જે ગણિત વિજ્ઞાનનો નિયમ હોય તે પણ દર્શાવવા માટે સાદા વર્તમાન કાળનો જ ઉપયોગ થતો હોય છે. મિત્રો ખાસ યાદ રાખજો, સાદા વર્તમાનકાળના વાક્યો આ પૂરું થયા પછી આપણે તેને સમજવાનો પ્રયત્ન કરીએ. ત્યારબાદ સાદા વર્તમાન કાળમાં ખાસ ક્રિયાપદને મૂળ ક્રિયાપદ ક્યારે લગાવો, ક્રિયાપદને એસ ક્યારે લગાવો, તે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો જો સાદા વર્તમાનકાળના વાક્યમાં હંમેશા મૂળ ક્રિયાપદ અથવા ક્રિયાપદના અંતે એસ કે આઈઈએસ પ્રત્યય લાગતો હોય છે. આપણે વાક્ય જોઈએ ત્યારે આપણે એની અંદર સમજીએ. જો કર્તા તરીકે આઈ, યુ, વી, ધે કે કોઈ પણ બહુવચન કરતા હોય તો ક્રિયાપદને હંમેશા મૂળ પ્રત્યય હોતો હોય છે. દાખલા તરીકે આ પ્રથમ પુરુષ એકવચન હોય કે પ્રથમ પુરુષ બહુવચન હોય તો ક્રિયાપદને કોઈ પ્રત્યય લાગતું નથી, એટલે કે મૂળ ક્રિયાપદ જ મુકાય છે. આઈ ગો હોય, યુ ગો, વી વોચ, ધે વોચ, ધ ચિલ્ડ્રન પ્લે, આવો કોઈ પણ ક્રિયાપદ હોય તો મૂળ ક્રિયાપદનો ઉપયોગ થતો હોય છે. એસ ક્યારે લાગે? તો જો કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન કરતા જેવા કે હી, શી, ઈટ કે કોઈ પણ એકવચન વ્યક્તિનું નામ હોય તો હંમેશા ક્રિયાપદને નિયમ પ્રમાણે એસ કે આઈઈએસ પ્રત્યે લાગતો હોય છે. મિત્રો ખાસ યાદ રાખજો, જ્યારે પણ તમે કોઈ પણ ક્રિયાપદનો જવાબ લખતા હોય એટલે કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ ટેન્સનો ઉપયોગ એને લખતા હોય અને જો વાક્ય વર્તમાન કાળનું હોય તો કર્તા પ્રમાણે તેનો જવાબ નક્કી થતો હોય છે. ત્યારબાદ છેલ્લે આપણે જોઈએ કે જ્યારે વાક્ય પ્રશ્નાર્થ બનાવવાનું હોય, જો મૂળ ક્રિયાપદ હોય તો ડુનો ઉપયોગ કરીએ છીએ, અને જો ક્રિયાપદના અંતે અથવા ક્રિયાપદના છેલ્લે એસ કે ઈએસ હોય તો આપણે પ્રશ્નાર્થ બનાવવા માટે ડસનો ઉપયોગ કરીએ છીએ. જો વાક્યને નકારમાં ફેરવવું હોય તો ડુ નોટ અથવા ડસ નોટનો ઉપયોગ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, સાદા વર્તમાનકાળના અહીંયા 2 વાક્યો લખ્યા છે, તેને સમજવાનો પ્રયત્ન કરીએ. તેનો ઇન્ટ્રોગેટિવ, નેગેટિવ અને શોર્ટ આન્સર એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલું વાક્ય છે રાહુલ દરરોજ ગૃહકાર્ય લખે છે. લખવાની જે ક્રિયા હોય એ કેવી છે? તો રોજની છે, એટલે કે રોજિંદુ કાર્ય છે, એટલે આ વાક્ય સાદા વર્તમાનકાળનું છે. તો આ વાક્યનું આપણે ટ્રાન્સલેશન ઇંગ્લિશમાં કરીએ તો સૌપ્રથમ સબ્જેક્ટ એટલે કે રાહુલ. હવે મિત્રો ખાસ યાદ રાખજો, કર્તા પછી હંમેશા ક્રિયાપદ જે હોય લખે છે, એટલે કે સાદા વર્તમાન લખવા માટે કયું ક્રિયાપદ વાપરે છીએ? રાઇટ. તો અહીંયા આપણે લખીશું રાહુલ
રાઇટ્સ, કેમ કે આપણે અવળે જ જોયું કે કોઈ પણ એક વચન કરતા હોય તો ક્રિયાપદને એસ કે એસ પ્રત્યે લાગે છે. રાહુલ રાઇટ્સ ગૃહ કાર્ય, એટલે કે આપણો ઓબ્જેક્ટ છે હોમવર્ક. રાહુલ રાઇટ્સ હોમવર્ક અને ક્યારે લખે છે? દરરોજ. તો આપણે લખીશું એવરી ડે. તો મિત્રો આ રીતે કોઈ પણ સાદા વર્તમાનકાળનું વાક્ય હોય તેને આપણે અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરી શકીએ તેના ક્રિયાપદ ઉપરથી. રાહુલ રાઇટ્સ હોમવર્ક એવરી ડે, એટલે કે રાહુલ દરરોજ ગૃહકાર્ય લખે છે. હવે મિત્રો ખાસ ધ્યાન આપજો કે આ વાક્યનું જો ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો ક્રિયાપદના આધારે આપણે ડુ ને ડઝનો ઉપયોગ કરીએ છીએ. સૌ પ્રથમ આપણે જોઈએ કે અહીંયા ક્રિયાપદ આપેલું છે રાઇટ્સ, બરાબર. તો ક્રિયાપદને જો એસ ઈએસ હોય તો એનું પ્રશ્નાર્થ વાક્ય શરૂ થશે ડઝથી. અને મિત્રો ખાસ યાદ રાખજો, જ્યારે પણ તમે ડુ કે ડઝનો ઉપયોગ કરતા હોય તો પ્રશ્નાર્થ વાક્યમાં મૂળ ક્રિયાપદ જ મુકાય છે, એટલે કે એસ ઈએસ હોય તો એને છે ને દૂર કરવામાં આવે છે. તો ડઝ, ત્યારબાદ આપણે લઈશું રાહુલ. ડઝ રાહુલ મૂળ ક્રિયાપદ એસ ઈએસ દૂર થયા પછી મૂળ ક્રિયાપદ છે રાઇટ, WRITE, તો આપણે એસને દૂર કર્યો. ડઝ રાહુલ રાઇટ હોમવર્ક એવરી ડે. તો આ રીતે તે વાક્યનું આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યું. રાહુલ દરરોજ ગૃહકાર્ય લખે છે. શું રાહુલ દરરોજ ગૃહકાર્ય લખે છે? આ રીતે એનું આપણે પ્રશ્નાર્થ બનાવ્યું. બે વસ્તુમાં આપણે જોયું કે અહીંયા ડઝ મૂકવામાં આવ્યો, તેથી અહીંયા ફરજિયાત મૂળ ક્રિયાપદનો ઉપયોગ થાય છે. જો તમે ડઝ મૂકો ને અહીંયા એસ લગાવો તો તમારે એક વાક્યમાંથી અડધો માર્ક્સ તેનો કપાઈ જાય. એટલે ખાસ તકેદારી રાખવાની કે જ્યારે ડઝ હોય તો મૂળ ક્રિયાપદ હોવું જોઈએ. ત્યારબાદ આપણે જોઈએ તો એનું નેગેટિવ સેન્ટેન્સ. તો આપણે એની અંદર જોઈ શકીએ કે કર્તા જે હોય એ સૌ પ્રથમ મુકાશે. ક્રિયાપદને એસ ઈએસ હોય તો તેને થશે ડઝ નોટ. રાહુલ ડઝ નોટ રાઇટ હોમવર્ક એવરી ડે. તો અહીંયા આપણે બીજું વાક્ય જે બનાવ્યું એ કેવું બનાવ્યું? નકાર બનાવ્યું. તેની અંદર પણ આપણે જોયું કે ડઝ નોટ જોડે શેનો ઉપયોગ થયો? તો મૂળ ક્રિયાપદ જ વપરાય છે, બરાબર. કે રાહુલ દરરોજ ગૃહકાર્ય લખતો નથી. તો આ ઇન્ટ્રોગેટિવ વાક્ય, આ એનું નેગેટિવ. ત્યારબાદ જો શોર્ટ આન્સર બનાવો હોય તો આપણે આગળ શીખેલા છીએ કે શોર્ટ આન્સરમાં હંમેશા યસ અને નો બને. અને યસની વખતે એટલે કે યસ જ્યારે બનાવીએ ત્યારે જે કરતા હોય એનું સર્વનામનું રૂપ લખાય. છોકરો હોય તો હી લખાય, છોકરી હોય તો શી લખાય, કોઈ એનિમલ હોય તો ઈટ લખાય, બહુવચન હોય તો દે લખાય. તો અહીંયા રાહુલ છોકરો છે એટલા માટે હી ડઝ. અને નો રીતે લખવું હોય તો નો હી ડઝન્ટ અથવા ડઝ નોટ. તો આ રીતે શોર્ટ આન્સર તેના બની શકે છે. તો મિત્રો ખાસ યાદ રાખજો, જ્યારે પણ પરીક્ષામાં ઇન્ટ્રોગેટિવ, નેગેટિવ, શોર્ટ આન્સર પૂછાય તો ક્રિયાપદને ધ્યાનમાં રાખીને તેનો ઉપયોગ કરવાનો હોય છે. બીજું વાક્ય પર આપણે નજર કરીએ તો બાળકો દર રવિવારે ક્રિકેટ રમે છે. ક્યારે રમે છે? દર રવિવારે. તો આ ક્રિયા પણ કેવી કહેવાય? સાદા વર્તમાન કાળની જ કહી શકાય. હવે એને કરતા તરીકે બાળકો બહુવચન શબ્દ આપે છે. તો સૌપ્રથમ આપણે એને ટ્રાન્સલેશન કરીએ તો ધ ચિલ્ડ્રન. હવે મિત્રો ખાસ યાદ રાખો, સાદા વર્તમાન કાળમાં મૂળ ક્રિયાપદ અથવા એસ ઈએસ લાગે છે. તો આપણે એવડો નિયમ જોયો તો કે જો બહુવચન હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ લાગે છે. રમે છે એટલા માટે આવશે પ્લે. ધ ચિલ્ડ્રન પ્લે. શું રમે છે? તો ક્રિકેટ. ધ ચિલ્ડ્રન પ્લે ક્રિકેટ. ક્યારે રમે છે? દર રવિવારે. તો એવરી સન્ડે. બરાબર. તો આપણું જે વાક્ય હોય તેનું ટ્રાન્સલેશન આ રીતે થશે, ધ ચિલ્ડ્રન પ્લે ક્રિકેટ એવરી સન્ડે. હવે ખાસ યાદ રાખજો કે આપણે આ વાક્યને ઇન્ટ્રોગેટિવ અને નેગેટિવ બનાવવું હોય, અહીંયા આપણે જોયું કે અહીંયા એસ હતો એટલા માટે આપણે ડઝ કર્યું, પણ અહીંયા જો મૂળ ક્રિયાપદ હોય અને પછી આપણે એનો ઇન્ટ્રોગેટિવ બનાવવું હોય તો શેનો ઉપયોગ થશે? ડુનો. તો વાક્યમાં જસ્ટ ખાલી આપણે ડુ એડ કરીશું અને આખું પાછળનું વાક્ય એમનું એમ આવશે. ડુ ધ ચિલ્ડ્રન પ્લે ક્રિકેટ એવરી સન્ડે.
કે શું બાળકો દર રવિવારે ક્રિકેટ રમે છે? હવે નેગેટિવ વાક્ય સેમ આ રીતે જ અહીંયા એસ હતો એટલા માટે આપણે શું લગાવ્યું ડઝ નોટ, તો અહીંયા એસ નથી, મૂળ ક્રિયાપદ છે તો શું આવશે ડુ નોટ. તો આપણે સૌ પ્રથમ કરતા લઈએ, ધ ચિલ્ડ્રન ડુ નોટ પ્લે ક્રિકેટ એવરી સન્ડે, કે બાળકો દર રવિવારે ક્રિકેટ રમતા નથી. ત્યારબાદ હવે તેનો આપણે શોર્ટ આન્સર બનાવીએ. તો એ મિત્રો ખાસ યાદ રાખજો, અહીંયા બહુવચન છે એટલે હી કે શી કે ઇટનો ઉપયોગ નહીં થાય, પણ શેનો ઉપયોગ થશે? દેનો. તો આપણે લખીએ સૌ પ્રથમ યસ દે. હવે ખાસ યાદ રાખજો, અહીંયા આપણે શું લખ્યું હતું? હી ડસ, કેમ કે અહીંયા વર્તમાન કાળનું ક્રિયાપદ હતું એટલા માટે એસ વાળું. અહીંયા મૂળ ક્રિયાપદ છે એટલા માટે શું આવશે? ડુ. યસ દે ડુ. અને નકાર વાક્ય બનાવવા જઈએ શોર્ટ આન્સર, તો નો દે ડોન્ટ અથવા ડુ નોટ. તો આ રીતે મિત્રો જ્યારે પણ આપણે વાક્ય બનાવતા હોય, ઇન્ટ્રોગેટિવ હોય, નેગેટિવ હોય, તેના ક્રિયાપદ ઉપર ખાસ એટલે કે વિશેષ ધ્યાન આપવાનું. તેના પરથી આપણો વાક્યનો જે જવાબ હોય એ ખૂબ જ સરળ રીતે બને છે. અહીંયા ક્રિયાપદને એસ યસ હતું એટલે ડઝ લગાવ્યું, ડઝ નોટ થયું, અને અહીંયા મૂળ ક્રિયાપદ હતું એટલે ડુ અથવા ડુ નોટ થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ડબલ એચ ક્વેશ્ચન હવે જોઈએ. મિત્રો યાદ રાખજો, તમે અત્યાર સુધી ડબલ એચ ક્વેશ્ચનમાં હુ હોય, વોટ હોય, વેન અને વેર આ બધા શીખેલા છો. આપણે ધોરણ 7ની અંદર આગળના જે ડબલ એચ ક્વેશ્ચન હોય તો પહેલો છે વિચ, આ શીખવાનો આપણે પ્રયત્ન કરીએ. તો મિત્રો યાદ રાખજો, વિચ એટલે કયું, કઈ વસ્તુની કોઈ વિશેષતા હોય તે દર્શાવવા માટે મોટાભાગે વિચનો ઉપયોગ થતો હોય છે. દાખલા તરીકે અહીંયા એક વાક્ય લખ્યું છે કે રામજીભાઈ સેલ્સ ફ્રેશ વેજીટેબલ્સ એવરી ડે, કે રામજીભાઈ દરરોજ તાજા અથવા તાજી શાકભાજી વેચે છે. તો આપણે પ્રશ્ન થાય કેવી વેચે છે? તો કેવીના અર્થમાં જ્યારે પણ તમારે ડબલ એસ બનાવવો હોય તો એ વિચથી બને છે. વાક્યરચના અહીંયા લખી છે તે મુજબ આપણે એક એક વર્ડ્સ મૂકીને આનો જવાબ બનાવવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા જે વિચ ખરું તો તમને અંડરલાઈન આપી હોય ફ્રેશ નેચર, તો એ વાક્ય ફક્ત ને ફક્ત વિચથી જ બને છે. તો મિત્રો જોઈએ, રામજીભાઈ સેલ્સ ફ્રેશ વેજીટેબલ્સ એવરી ડે. તો આપણે સૌ પ્રથમ લખીએ વિચ. વિચ પછી ઓબ્જેક્ટ, સબ્જેક્ટ, વર્બ અને આ આખું ઓબ્જેક્ટ. તો આપણે જે વેજીટેબલ્સ કરું એ આપણું શું થયું? ઓબ્જેક્ટ થયું. તો વિચ વેજીટેબલ્સ. હવે મિત્રો ખાસ યાદ રાખજો, આપણે કયો ટેન્સ શીખી રહ્યા છે? સાદો વર્તમાન કાળ, એટલે કે ડુ અને ડઝનો ઉપયોગ કરવાનો છે. વિચ વેજીટેબલ્સ, અહીંયા શું લાગ્યું છે? એસ. તો યાદ રાખજો, અહીંયા શું આવશે? ડઝ. વિચ વેજીટેબલ્સ ડઝ કરતા કોણ છે? રામજીભાઈ. હવે ખાસ યાદ રાખજો, જ્યારે ડઝનો ઉપયોગ વાક્યમાં થતો હોય તો તેનું મૂળ ક્રિયાપદ સેલ્સ આપી છે એને શું થશે? ફક્ત સેલ. વિચ વેજીટેબલ્સ ડઝ રામજીભાઈ સેલ એવરી ડે. બરાબર. તો એ પ્રમાણે આપણે ડબલ એચ ક્વેશ્ચન વિચનું વાક્ય બને છે. વિચની વાક્યરચના જોઈ લઈએ. વિચ પછી ઓબ્જેક્ટ મુકાય, ત્યારબાદ ડુ અને ડઝ ક્રિયાપદ પ્રમાણે, સબ્જેક્ટ V1 એટલે કે મૂળ ક્રિયાપદ, ત્યારબાદ પ્લેસ વર્ડ અને અધર વર્ડ્સ મુકાય છે. ત્યાર પછી બીજું વાક્ય જોઈએ, સ્નેહા રીડ્સ હિન્દી નોવેલ્સ એવરી સેટરડે. કે સ્નેહા હોય એ દર શનિવારે હિન્દીની જે નવલકથાઓ હોય, નોવેલ્સ હોય તે વાંચે છે. તો આપણે પ્રશ્ન થાય કેવી નવલકથાઓ વાંચે છે? તો હિન્દીની. તો આપણે અંડરલાઇન અથવા તો બોક્સ બને તો ક્યાં આવશે? હિન્દીની છે. હવે આનું જો આપણે વાક્ય બનાવવું હોય તો કેવું બનશે? તો સૌ પ્રથમ આપણે લખીશું વિચ. નવલકથાઓ એ આપણું ઓબ્જેક્ટ એટલે કે નોવેલ્સ. વિચ નોવેલ્સ ક્રિયાપદને શું લાગ્યું છે? એસ. તો અહીંયા આવશે ડઝ. વિચ નોવેલ્સ ડઝ, ડઝ પછી તમારું કર્તા એટલે કે સ્નેહા, મૂળ ક્રિયાપદ રીડ્સ આપી છે અને શું થશે? ફક્ત રીડ. વિચ નોવેલ્સ ડઝ સ્નેહા રીડ એવરી સેટરડે. તો આ રીતે મિત્રો જે વિચનું વાક્ય હોય તે બને છે. અને છેલ્લે ક્વેશ્ચન માર્ક એટલે કે પ્રશ્નાચિહ્ન. તો આ રીતે વિચનું કોઈ પણ વાક્ય હોય તો આપણે એની અંદર જે વિશેષતા રહેલી હોય તે ધ્યાનમાં રાખીને આપણે વાક્ય બનાવવાનું હોય છે. તો મિત્રો હવે આપણે વિચ પછી હાઉ મેની અને હાઉ મચના વાક્ય જોઈએ.
હાઉ મેની એટલે કે કેટલા ગણી શકાય તેવી વસ્તુ માટે. મિત્રો ખાસ યાદ રાખો કે જ્યારે પણ હાઉ મેનીનું વાક્ય આવતું હોય તો વાક્ય બરાબર સમજીને પછી એની અંદર હાઉ મેની આવશે કે હાઉ મચ એ વસ્તુ જોવાની હોય. અહીંયા વાક્ય મેં લખ્યું છે રિયા રાઇટ્સ 2 એસેસ. 2 એસે એટલે આપણે ગણી શકીએ કે 1 અને 2. તો ગણી શકાય તેવી વસ્તુ હોય તો એના માટે હાઉ મેનીથી એ પ્રશ્ન વાક્ય બને છે. જો વિચનું વાક્ય તમને આવડતું હોય તો હાઉ મેનીનું વાક્ય પણ તેવું જ હોય છે. તેની વાક્ય રચના આની વાક્ય રચનામાં કોઈ ચેન્જ હોતો નથી. તો અહીંયા આપણે જોઈએ રિયા રાઇટ્સ 2 એસેસ તો આપણે 2 ઉપર બોક્સ બને પછી એનો જવાબ સ્ટાર્ટ કરીએ. તો વાક્ય રચના પ્રમાણે જોઈએ કેટલા એસે એ દરરોજ લખે છે. તો અહીંયા આપણે લખી શકીએ હાઉ મેની એસેસ. બરાબર, આપણું કર્મ શું છે? એસેસ. ત્યારબાદ આપણે જોઈએ કે ક્રિયાપદ તરીકે તો અહીંયા શું આપેલું છે? રાઇટ્સ એટલે કે વર્તમાન કાળ SKES. તો અહીંયા શું આવશે? હાઉ મેની એસેસ ડઝ. કરતા કોણ છે? રિયા. અને મૂળ ક્રિયાપદ લખવામાં મિત્રો ખાસ ધ્યાન આપજો કે જો ભૂલથી તમે SES લગાવી દીધું તો પછી તમારે અડધો માર્ક્સ કટ થશે. તો હાઉ મેની એસેસ ડઝ રિયા. મૂળ ક્રિયાપદ શું આવશે? રાઇટ. અને અહીંયા પ્રશ્ન ચિહ્ન. તો આ રીતે હાઉ મેનીનું વાક્ય બની શકે છે. રિયા 2 એસે લખે છે તો આપણે પ્રશ્ન પૂછ્યો કે રિયા કેટલા એસે લખે છે? તો કેટલાના અર્થમાં હાઉ મેની પ્રશ્ન વાક્ય બને છે. બીજું વાક્ય જોઈએ કે મેહુલ વોચિસ 3 કાર્ટૂન્સ એવરી ડે. કે મેહુલ દરરોજ 3 કાર્ટૂન જોવે છે. તો મિત્રો યાદ રાખજો કેટલા જોવે છે? તો 3. તો તેના અર્થમાં આ વાક્ય પ્રશ્ન વાક્ય શેનાથી બનશે? હાઉ મેનીથી. તો વાક્ય આપણે બનાવીએ હાઉ મેની. આપણું કર્મ શું છે? તો કાર્ટૂન્સ. તો આપણે લખીએ અહીંયા હાઉ મેની કાર્ટૂન્સ. ક્રિયાપદને શું લાગેલું છે? SKES. તો અહીંયા આવશે 10. કરતા કોણ છે? મેહુલ. તો વાક્ય કેવું બન્યું? હાઉ મેની કાર્ટૂન્સ ડઝ મેહુલ. મૂળ ક્રિયાપદ વોચિસ એનું શું થશે? ફક્ત વોચ. હાઉ મેની કાર્ટૂન્સ ડઝ મેહુલ વોચ. અને અધર વર્ડ્સમાં શું આપેલું છે? એવરી ડે. તો મિત્રો આ રીતે હાઉ મેનીના જે વાક્ય હોય એ ગણી શકાતી હોય તે વસ્તુ માટે આપણે વાપરી શકીએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ કે હાઉ મચ એટલે કે કેટલું. ગણી ન શકાય તેવી વસ્તુ પણ કેવી? તોલી શકાતી હોય, માપી શકાતી હોય એવી વસ્તુ એટલે કે દ્રવ્યવાચક વસ્તુ હોય તો આપણે હાઉ મચથી પણ બનાવી શકીએ છીએ. અને બીજું મિત્રો ખાસ યાદ રાખજો જ્યારે કોઈ પણ રકમની વાત થતી હોય એટલે કે પૈસાની, ભલે આપણે પૈસા ગણી શકતા હોય પણ જ્યારે તે આપણે પ્રશ્ન પૂછવાનો થાય તો હાઉ મેનીથી નહીં પણ હાઉ મચથી જ બને છે. એ વસ્તુ અપવાદરૂપ હોય છે એટલા માટે જ્યારે પૈસાની વાત થતી હોય તો શેનાથી બને? હાઉ મચ મની. બરાબર. તો અહીંયા પહેલું જ વાક્ય લખ્યું છે વિરલ સ્પેન્ડ્સ 100 રૂપીઝ એવરી સન્ડે. કે વિરલ દર રવિવારે 100 રૂપિયા સ્પેન્ડ એટલે ખર્ચે છે. તો અહીંયા જે અંડરલાઇન હોય એ કદાચ તમને 100 ઉપર આપેલી હોય તો એ જવાબ હાઉ મેનીથી બનશે? હાઉ મચ. અને એક વર્ડ્સ આપણે કયો એડ કરવો પડે? મની. તો વાક્ય બનશે હાઉ મચ મની. વાક્ય રચના જો જોવા જઈએ તો અહીંયા હાઉ મેની છે તેની નીચે આપણે હાઉ મચ કરી દઈએ તો વાક્ય રચના તેની તે જ રહે છે. બરાબર. એની એ જ વાક્ય રચના સાથે આપણે એનો જવાબ બનાવી શકીએ છીએ. તો હાઉ મચ મની. પછી ખાસ યાદ રાખો કે ક્રિયાપદની શું લાગેલું છે? એસ. તો અહીંયા આવશે ડઝ. હાઉ મચ મની ડઝ વિરલ સ્પેન્ડ એવરી સન્ડે. બરાબર. તો આ રીતે એનો જવાબ લખી શકાશે. બીજું વાક્ય આપણે જોઈએ ધ કાઉ ગીવ્સ 2 liters મિલ્ક એવરી ડે. તો અહીંયા જો મિત્રો અહીંયા 2 liters નીચે જો અંડરલાઇન આપેલી હોય તો આપણે તેની અંદર હાઉ મચનો ઉપયોગ કરી શકીએ કારણ કે તે તોલી શકાય છે. બરાબર, માપી શકાય છે, ગણી શકાતી નથી. તો વાક્યનો જવાબ બનશે હાઉ મચ મિલ્ક ડઝ એટલા માટે કેમ કે અહીંયા ક્રિયાપદને SES આપેલું છે. હાઉ મચ મિલ્ક ડઝ ધ કાઉ. મૂળ ક્રિયાપદ શું આવશે? ગીવ. અને છેલ્લે અધર વર્ડ્સમાં એવરી ડે. તો મિત્રો આ રીતે ડબલ ક્વેશ્ચન હોય તેમાં વિચ, હાઉ મેની અને હાઉ મચનો ઉપયોગ થતો હોય છે. મિત્રો ખાસ યાદ રાખજો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર મેં તમને પુનરાવર્તન સ્વરૂપે ભણાવવાનો પ્રયત્ન કર્યો છે.
આની અંદર મટીરિયલમાં મેં ખૂબ જ સચોટતાથી તેની માહિતી આપેલી છે, તેને પણ વાંચવાનો પ્રયત્ન કરજો. તેની અંદર SESના નિયમો પણ છે, એક્ઝામ્પલ પણ ઘણા બધા છે, તેમે વોટના વાક્યો, હુના વાક્યો પણ મૂકેલા છે અને દરેકની વાક્યરચના પ્રમાણે એના વાક્યો બનાવેલા છે. તો તમે તેના અંદરથી જોશો તો પણ તમને ખૂબ જ ફાયદો થશે. ગ્રામર બુકમાં જે ગૃહ કાર્ય હોય તે પણ તમે છે ને સ્વપ્રયત્ન કરવાનો પ્રયત્ન કરજો, કારણ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ખૂબ જ ઇઝી ટેન્સ છે અને નિયમ પ્રમાણે જો તમે શીખશો તો આ ટેન્સ તમને જરૂરથી આવડશે. નમસ્તે મિત્રો.